અષાઢ વદ 14ના દિવસે દેશભરમાં વસતો દેવી પૂજક પટણી સમાજ પોતાના મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા પાટણના સ્મશાન ગૃહોમાં પહોંચ્યા હતા। સમાજ દ્વારા સમાધિ મંદિરોની પૂજા કરીને પૂર્વજોનું સ્મરણ કરવામાં આવ્યું હતું। દેવી પૂજક પટણી સમાજના લોકો મૃતક સ્વજનોની અંતિમ ક્રિયા કરાયેલી હોય તે સ્થળે સમાધિ મંદિર બનાવે છે। દિવાસાના દિવસે સમાધિ ઉપર અગરબત્તી, દીવો, શ્રીફળ અને ફળફળાદી સહિત મૃતકને પ્રિય વસ્તુઓ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। નાના બાળકનું મૃત્યુ થયું હોય તો તેની સમાધિ પર દૂધ અને પુષ્પ અર્પણ કરવામાં આવે છે। પૂર્વજોનું પૂજન, સ્વજનોનું સ્મરણ અને વડવાઓનું વચન નિભાવવાનું પર્વ એટલે દિવાસા માનવામાં આવે છે। સમાજના જણાવ્યા પ્રમાણે આ પરંપરા પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના સમયથી એટલે કે આશરે 1000 વર્ષથી ચાલી આવે છે। દેશભરમાં વસતા સમાજના લોકો મૃતક સ્વજનોના અસ્થિકુંભ પાટણ ખાતેના સ્મશાન ગૃહોમાં લાવી દિવાસાના દિવસે પૂજન વિધિ કરે છે। પહેલો દિવાસો અષાઢ વદ 14ના દિવસે પાટણમાં અને બીજો દિવાસો અષાઢ વદ અમાસના દિવસે દેશભરમાં જ્યાં દેવી પૂજક સમાજ વસે છે ત્યાં ઉજવવામાં આવે છે। દિવાસાના દિવસે મહિલાઓ અને બાળકો સહિત પરિવારો પાટણના ફૂલણિયા હનુમાન મંદિર આગળ, બકાતપુરા વિસ્તાર અને પીતાંબર તળાવ પાસે આવેલા સ્મશાન ગૃહમાં શ્રદ્ધાસુમન અર્પણ કરવા પહોંચે છે। આશરે 1 લાખથી વધુ સમાજના લોકો આ પરંપરા નિભાવવા પાટણ આવતા હોવાનું જણાવાયું છે। દિવાસાનું ખૂબ વિશેષ મહત્વ હોય છે। જ્યાં દેવી પૂજક સમાજ ભારતભરમાં વસતો હોય છે તે પોતાના મૃતકોના અસ્થિ કલશ લઈને પાટણ મુકામે આવતો હોય છે। તેથી પહેલો દિવાસો પાટણમાં કરે છે અને બીજો દિવાસો પોતાના વતનમાં અમાવાસના દિવસે કરતા હોય છે। આજે પોતાના સ્વજનોની યાદમાં આ પર્વ ઉજવવામાં આવે છે। જ્યારે મરનારને જવાનું દુઃખનું કારણ તો નથી હોતું, પણ દુઃખ છે અહીંના સંબંધો છોડીને જાય છે એનું દુઃખ હોય છે। એમાં સંત કબીરનો એક દુહો છે તે ઘર में सुंदर चतुर अलबेली साजन के घर जाना होगा, मिट्टी पिटावन मिट्टी मिठावन मिट्टी में मिल जाना होगा, नाले धोले शीश उठाले फिर वहाँ से नहीं आना होगा। એટલે મરનારને ત્યાં જવાનું દુઃખ નથી, દુઃખ છે એના ભાવ સંબંધો છોડીને જવાનું। એટલે જ આ દેવી પૂજક સમાજ પોતાના ભાવ સંબંધો જે છોડીને જાય છે એટલે દિવાસાના પર્વની અંદર એમને યાદ કરે છે, સાચા અર્થમાં એમને શ્રદ્ધાંજલિ આપે છે। આજે આપણે જોઈએ કે દેવી પૂજક સમાજની અંદર ઘણા બધા એવા પરિવર્તનો આવ્યા છે। સમાજ સુધારણાની અંદર જોઈએ આપણે ત્યાં સગાઈ બાબતે ઘણું બધું પરિવર્તન આવ્યું છે। સગાઈમાં ખોટા ખર્ચા, મરણ પર ખોટા ખર્ચા પર અટકાવવા માટે સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય દ્વારા। અને સમાજની અંદર જોઈએ કે જ્યાં સ્મશાન યાત્રા નીકળતી હોય છે દેવી પૂજક સમાજમાં, ત્યારે આ સ્મશાન યાત્રાની અંદર ડીજે અને બેન્ડ વાજા પર સખતમાં સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તે સદંતર બંધ કરવામાં આવ્યું છે। અને માત્ર ઢોલ વગાડીને અંતિમ યાત્રાને વિદાય આપે છે, એ સમાજ માટે ગૌરવની વાત છે। અને સાથે સાથે આપણે જોઈએ કે ત્યારે વૃક્ષોનું જતન કરવાની એક આપણી દરેક નાગરિકની ફરજ છે, દરેક વ્યક્તિની ફરજ છે। તો સાચા અર્થમાં જ્યારે વૃક્ષો આપણે વાવીશું અને વ્યસન છોડીશું તો જે પૂર્વજોને અને વડવાઓને એક સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે। પાટણથી પ્રકાશ પટેલ। દિવાસાનો તહેવાર છે અને આજે વિશ્વભરમાંથી દેવી પૂજક સમાજના લોકો અહીંયા અમારી પાટણ એ અમારી જન્મભૂમિ અને અમારું તીર્થસ્થાન છે। ત્યાં આ લોકો પોતાના સ્વજનો મૃત્યુ પામેલ હોય છે એમની સમાધિ પર આવી અને અગરબત્તી, ફૂલ, દીવો એને મનગમતી ચીજવસ્તુઓ એ અર્પણ કરતા હોય છે। અને બહેનો મોટી સંખ્યામાં આવતી હોય છે અને હૈયાફાત રુદન કરતી હોય છે અને એમના દિલનો ભાર હળવો કરતી હોય છે। આપનું નામ શું? મારું નામ રમેશભાઈ જેણાભાઈ પટણી, પૂર્વ ભાજપ બક્ષીપંચ મોરચા ઉપરનું। આજે દિવાસાનો દિવસ અમારા માટે પ્રિય તહેવાર ગણાય છે। આ પ્રત્યે તહેવારના દિવસે અમારે જે પૂર્વજોનું મૃત્યુ થયેલું હોય તેને અમે પુષ્પ, બીલીપત્ર બધું ચડાવી અને તેમને સન્માન આપીએ છીએ। અને તે પ્રત્યે તેમને જે મનપસંદ વસ્તુઓ હોય તે મૂકવામાં આવે છે। તે પ્રત્યે એમની ખાવાની જે ખોરાકની વસ્તુ હોય તે તેમને પ્રત્યે મનપસંદ ભાવતી હોય તે મૂકવામાં આવે છે। અને તે પ્રત્યે અહીંયા બહુ જ બધી પબ્લિક આવે છે। શું નામ આપનું? મારું નામ પ્રિયા પટેલ। બ્યુરો રિપોર્ટ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।